જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણશાસ્ત્ર એની અંદર આજે આપણે એમાઇન સંયોજનોની બેઝિકતાનો જે કન્સેપ્ટ છે જે છેલ્લા 2 લેક્ચરથી આપણે ચાલી રહ્યો છે એને આજે આપણે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. બરોબર, ઘણી બધી બાબતો આપણે શીખ્યા, બરોબર, અને ઘણું બધું આપણને જાણવા મળ્યું. પ્રવાહી અવસ્થામાં શું ફેરફાર થાય, વાયુ અવસ્થામાં એમાઇન સંયોજનો છે તેની બેઝિકતાને શું અસર થાય, આ બધી જ બાબતોની ચર્ચા કર્યા બાદ હવે આપણે છેલ્લો જે કન્સેપ્ટ આપણો બાકી છે એની વાત કરીએ. એરાઇલ એમાઇન એમાઇન સંયોજનોની બેઝિકતા. એરાઇલ એમાઇન સંયોજનોની બેઝિકતા. એરાઇલ એમાઇનની જગ્યાએ શબ્દ વાપરે એરોમેટિક એમાઇન. તો પણ આપણને ખબર પડવી જોઈએ. હવે આપણે એક ક્રમ અગાઉ ભણેલા છે, ક્રમ હું તમારી સમક્ષ મૂકું એટલે તમને થોડુંક આઈડિયા આવે. ઓકે, ચલો. એમાઇનમાં એલિફેટિક એમાઇન, એના કરતાં ઓછી બેઝિકતા એમોનિયા, એના કરતાં ઓછી એરાઇલ એમાઇન. હવે ભાઈ આપણે આ બાબતના આ કન્સેપ્ટની ચર્ચા કરવાની છે. સૌથી પહેલો કન્સેપ્ટ હતો આપણો એલિફેટિક એમાઇન ને એમોનિયા, એ બેની બેઝિકતાની આપણે વાત કરી. પછીનો આપણો બેઝિકતાનો બીજો લેક્ચર છે એ ખાલી એલિફેટિક એમાઇનની બધાની સરખામણી, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની બેઝિકતાની સરખામણી કરી. અને આજનો લેક્ચર છે એમાં આપણે એરાઇલ એમાઇન છે એની બેઝિકતા એમોનિયા કરતાં શા માટે ઓછી છે, આ બધી બાબતોની ચર્ચા કરવાની છે. ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ મજા આવે એવો કન્સેપ્ટ છે. જો એને સારી રીતે આપણે સમજી લઈએ તો આમાંથી કોઈ પણ આ ટોપિકને રિલેટેડ કોઈ પણ MCQ પૂછાય તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ અને આપણે માર્ક ગુમાવવાનો વારો ન આવે. માર્ક આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ અને પૂછાવાની પૂરેપૂરી સંભાવના. જો દરેક પરીક્ષાઓની અંદર એમાઇનની બેઝિકતાને લગતો એકાદો ક્વેશ્ચન તો હોય જ, કાં એરોમેટિક એમાઇનનો હોય, કાં એલિફેટિક એમાઇનનો હોય, બરાબર. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ આપણને ખૂબ જ ઉપયોગી છે, બરાબર. JEE નીટની અંદર પણ આપણને ખૂબ જ યુઝફુલ થાય એવો કન્સેપ્ટ છે, ખૂબ જ મદદ કરશે આપણને, બરાબર. ચાલો, તો હવે આપણે શરૂ કરીએ કે શા માટે આવું થાય. એરાઇલ એમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં ઓછી છે, એનું એમ થવાનું મૂળ કારણ શું, બરાબર. તો આપણો ક્વેશ્ચન આવો છે, આજનો આપણો કન્સેપ્ટ કે એમોનિયા કરતાં એરાઇલ એમાઇનમાં હું એનિલીન લઉં, એનિલીનની બેઝિકતા ઓછી છે. કારણ આપી સમજાવું શા માટે ઓછી છે ભાઈ બેઝિકતા. એમોનિયા કરતાં એનિલીનની બેઝિકતા શા માટે ઓછી છે અને રીઝન આપી, કારણ આપી સમજાવું. તો આનું કારણ એક જ હોય, બરાબર. એ કારણને સમજવા માટે પહેલાં તો આપણે એનિલીનનું બંધારણ જોઈએ. ચલો, અથવા આવી રીતે લઈએ.
હા એનિલિન છે, બેન્ઝીન વત્તા એમાઇન, બેન્ઝીન એમાઇન પણ આપણે તેને કહીશું. બેન્ઝીન વત્તા એમાઇન એટલે શું થયું? બેન્ઝીન એમાઇન. હવે એનિલિન, એનિલિનમાં નાઇટ્રોજન ઉપર રહેલું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરોબર, આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનીકૃત નથી. એટલે કે કેવું છે તો કે વિસ્થાનીકૃત, એટલે પોતાનું સ્થાન ચેન્જ કર્યા કરે, બદલે, બરોબર. તો નાઇટ્રોજન પર રહેલું આ ઇલેક્ટ્રોન યુગ્મ પોતાનું સ્થાન ચેન્જ કરશે, બદલશે. પોતાનું સ્થાન શું કરે છે? ચેન્જ કરે છે, બદલે છે. એટલે એક સરસ મજાનું આપણને એનું સસ્પંદન બંધારણ જોવા મળ્યું કે આ ઇલેક્ટ્રોન યુગ્મએ પોતાનું સ્થાન બદલી અને અહીંયા દ્વિબંધ બનાવ્યું. તો આ દ્વિબંધના ઇલેક્ટ્રોન, દ્વિબંધ તૂટીને એના ઇલેક્ટ્રોન અહીંયા જમા થયા. ઓકે, તો હવે આપણે એને વ્યવસ્થિત દર્શાવીએ તો અહીંયા આ રીતે થયું. આપણે અગાઉ ફિનોક્સાઇડ આયન માટે સસ્પંદન બંધારણો દોર્યા હતા, એ જ રીતે છે, બરાબર. એટલે કાંઈ એવું બધું અઘરું છે નહીં. NH2. ચલો, અહીંયા નવો ત્રિબંધ બન્યો. જૂના ત્રિબંધ છે ને હું એમને રહેવા દઉં છું, જેથી તમે સારી રીતે સમજી શકો. ઓકે, નવો ત્રિબંધ જો અહીંયા બન્યો, અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ દૂર થયો એટલે કયો વીજભાર આવ્યો? પ્લસ. ચલો, અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું એટલે અહીંયા કયો વીજભાર આવ્યો? ઋણ. આ કયું ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું? આ બંધ તૂટ્યો. તો આને ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થયું એટલે આને આવા ઇલેક્ટ્રોન યુગ્મને કેવું કહેવાય? વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, કે જે પોતાનું એક જગ્યાએ સ્થાન સ્ટેબલ નથી, એનું ચેન્જ થયા કરે છે. ઓકે, આ તો હજી આપણે એને આગળ જોઈએ. ચલો, હજી શું થાય તો કે ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા દ્વિબંધ બનાવવામાં વપરાય. તો આ દ્વિબંધ તૂટીને એ ઇલેક્ટ્રોન યુગ્મ પાછું જમ્પ મારશે અહીંયા, તો કે યસ. ઓકે, તો હવે આપણે બતાવવું હોય તો આ રીતે થાય. જૂનો બંધ તો અહીંયા છે જ. ઓકે, નવો બંધ ક્યાં બન્યો? તો ઓલરેડી એક તો આ છે જ, બીજો બંધ અહીંયા બન્યો આ ઇલેક્ટ્રોન યુગ્મનો, અને આ બંધ તૂટ્યો ને એના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા એવું. તો કે યસ. કયો વીજભાર વધ્યો અહીંયા? ઋણ વીજભાર, બરોબર. આ ઋણ વીજભાર હજી અહીંયા સ્ટેબલ રહેશે નહીં, તરત એ પાછો અહીંયા બંધ બનાવવામાં વપરાશે, અને આ દ્વિબંધ તૂટીને એનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં જશે? અહીંયા જશે. તો કે યસ. ઓકે, તો આપણને ક્રમશઃ બંધારણ મળતા જાય. પહેલું બંધારણ, બીજું, ત્રીજું, ત્રીજા ઉપરથી હવે ચોથું બંધારણ પણ આપણે આ રીતે દર્શાવશું. તો કે હા, તો આ જે અત્યારે હું દર્શાવી રહ્યો છું એનિલિનના શું છે તો કે સસ્પંદન બંધારણો છે ભાઈ, એનિલિનના સસ્પંદન બંધારણો. તો હવે બંધ બતાવો તો કે આ દ્વિબંધ છે. તો કે યસ. આ નવો બન્યો? તો કે હા. બ્લેક કલરમાં નવો બતાવ્યો. આ પણ નવો બન્યો? તો કે હા. અહીંયા શું આવ્યું? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ અને શું આવ્યું? ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન યુગ્મના લીધે, બરોબર. હવે પાછું પરિસ્થિતિ બદલાણી. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવે? તો કે હા. આ બંધ પાછો બન્યો હતો, એ તૂટીને પાછું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં વહી ગયું? નાઇટ્રોજન ઉપર પાછું સ્થાનાંતર પામી ગયું. તો હવે છેલ્લું બંધારણ કંઈક આવું થયું? તો કે યસ, બરોબર. આ એનિલિન જે છે એ મૂળ પરિસ્થિતિમાં આવી ગયું, પરંતુ અહીં એક વસ્તુ ચેન્જ થઈ. શું થઈ? દ્વિબંધના સ્થાન છે એ જુઓ તમે, ચેન્જ થતા જોવા મળે છે. ઓકે, તો આ વસ્તુ, આને આપણે શું કહીશું? સસ્પંદન બંધારણો. મેં તમને અત્યારે શું બતાવ્યું? એનિલિનની અંદર નાઇટ્રોજન પરમાણુ પર રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ વિસ્થાનીકૃત છે અને તે પોતાના સ્થાન શું કરે છે? ચેન્જ કરે છે. એના સસ્પંદન બંધારણો એ બતાવ્યા, બરોબર. હવે આની જરૂર શા માટે પડી એની પણ આપણે વાત કરશું કે ભાઈ સસ્પંદન બંધારણો ભણવા આપણા માટે શા માટે અગત્યના થઈ ગયા? તો કારણ કે આપણો જે કન્સેપ્ટ છે એ સમજવો જરૂરી છે. આપણો કન્સેપ્ટ શું છે? એમોનિયા કરતાં એનિલિનની બેઝિકતા ઓછી છે એ કારણ આપીને સમજાવો. તો સૌથી પહેલાં તો એનિલિનની બેઝિકતા એમોનિયા કરતાં ઓછી છે કારણ કે એનિલિનમાં નીચે મુજબ સસ્પંદન થવાને કારણે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય ઉપર શું થાય છે? વિસ્થાનીકૃત થાય. જો આ બેન્ઝીન વલય ઉપર શું થયા? વિસ્થાનીકૃત થાય છે. અને આથી
નાઇટ્રોજન છે, બરોબર, આ નાઇટ્રોજન છે એની સાથે પ્રોટોનને જોડાવવું હોય, બરોબર, તો સરળતાથી એને ઇલેક્ટ્રોન યુગ્મ મળતા નથી. અને બેઝિક લક્ષણ માટે કઈ અગત્યની બાબત છે? તો કે બેઝિક લક્ષણ માટે જેમ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ મળી જાય, બરોબર, તો એ બે વધારે બેઝિક એવું આપણે શીખેલા છીએ. તો આપણે એવું કારણ આપી શકીએ, કારણ કે એનિલિનમાં ઉપર દર્શાવ્યા મુજબ નાઇટ્રોજન પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત થયેલા હોય છે, જેથી તે પ્રોટોનને એટલે કે H+ ને સરળતાથી પ્રાપ્ત થતા નથી. હવે ઇલેક્ટ્રોન યુગ્મ ન મળે તો પ્રોટોન સરળતાથી ત્યાં જોડાવાનો છે તો કે નહીં. અને જેમ પ્રોટોન સરળતાથી જોડાય નહીં એટલા માટે તેની બેઝિકતા શું થાય છે? ઘટી જાય. એની સરખામણીમાં એમોનિયામાં જો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ ફિક્સ જ છે, પોતાનું સ્થાન છોડતું જ નથી. એટલે નાઇટ્રોજન ઉપર છે એની નાઇટ્રોજન પાસે H+ આવે એમોનિયાના, તો ઝડપથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકાય. કોની સરખામણીમાં? એનિલિનની સરખામણીમાં. તો એનિલિનની અંદર આ વસ્તુ થાય કે એનિલિનમાં નાઇટ્રોજન ઉપર રહેલું જે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વિસ્થાનીકૃત થઈ જાય છે. એટલા માટે એ એમોનિયા કરતાં ઓછું પ્રબળ છે, બરોબર. એમોનિયામાં ઝડપથી H+ ને ઇલેક્ટ્રોન યુગ્મ મળે. જો એનિલિન છે H+ ને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, નથી આપતું એમ નહીં, પણ એમોનિયાની સરખામણી કરો તો કેવું આપે છે? ઓછું ઝડપથી આપે છે. ઓકે, આથી અહીંયા આ ઉપરાંત એનિલિન છે, બરોબર, એનું પ્રોટોનેશન કરો તો એનાથી પ્રાપ્ત થતો એનિલિનિયમ આયન છે એ પણ માત્ર કેટલા સસ્પંદન બંધારણો ધરાવે છે? 2 સસ્પંદન બંધારણો ધરાવે. ઓકે, એ બાબત પણ અહીંયા અગત્યની છે. એનિલિનના પ્રોટોનેશનથી મળતો એનિલિનિયમ આયન માત્ર 2 સસ્પંદન બંધારણ ધરાવે છે. કયા કયા? તો અહીંયા જુઓ. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને પછી એવું આપણને જાણવા મળ્યું કે અહીંયા એનિલિન હોય કે એનિલિનિયમ આયન હોય. આ તો એનિલિન છે તો કે યસ, H+ જોડાઈ જાય એટલે 3 થઈ ગયું પ્લસ. ઇલેક્ટ્રોન યુગ્મ કોની સાથે જોડાઈ ગયો? પ્રોટોન સાથે. ઓકે, તો આ એનિલિનિયમ આયન છે એના 2 સસ્પંદન બંધારણો બતાવ્યા, તો એ પણ અહીંયા અગત્યનો ફાળો ભજવે છે. ઓકે, હવે આથી આ કારણથી એનિલિન અથવા એરોમેટિક એમાઇનની પ્રોટોન મેળવવાની વૃત્તિ કેવી છે? ઓછી છે. એનિલિનની સ્થિરતા છે ને, સાંભળજો શબ્દ, એનિલિનની સ્થિરતા એનિલિનિયમ આયન કરતાં વધારે છે. એક જ રીઝન શું જોવા મળે છે? સસ્પંદન બંધારણો. એટલા માટે તો કોની સ્થિરતા વધારે છે? એનિલિનની. કોના કરતાં? એનિલિનિયમ આયન કરતાં. શા માટે? કારણ કે જેમ સસ્પંદન બંધારણો વધારે તેમ તેની સ્થાયીતા વધારે. તેથી એનિલિનની સ્થાયીતા એનિલિનિયમ આયન કરતાં કેવી છે? તો કે વધારે છે. અને માટે
એનિલિન છે એ સરળતાથી પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મ આપતો નથી અને એટલા માટે તેની બેઝિકતા છે તે કેવી છે? ઓછી છે. તો આપણું કારણ છે પૂછાણું હોય તો એટલે સુધી આપણે લખી શકીએ કે એનિલિનની સ્થિરતા એનિલિનિયમ આયન કરતાં વધારે છે. એનિલિનની સ્થિરતા કોના કરતાં વધારે છે? એનિલિનિયમ આયન કરતાં વધારે છે અને તેથી બરોબર એનિલિનનું સરળતાથી પ્રોટોનેશન થતું નથી. આમ એનિલિનની બેઝિકતા ઘટે છે. એનિલિનની બેઝિકતા ઘટવા માટેનું મૂળ રીઝન શું? મૂળ કારણ શું? તો કે ભાઈ એનિલિનની બેઝિકતા ઘટવા માટેનું મૂળ કારણ છે એની આપણે ચર્ચા કરી. ઓકે, હવે આપણે જેમ ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક આ ગ્રુપો છે બરોબર, એ એનિલિનની બેઝિકતાને અસર કરે જ છે બરોબર. એની હવે આપણે ચર્ચા કરવાની છે કે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાયેલું હોય ને ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ જોડાયેલું હોય તેમ આપણે તેની ચર્ચા કરશું. ઓકે, તો આટલી બાબતો ઉપરથી આપણો જે ક્રમ છે એ સત્ય અને સાબિત ઠર્યો કે ભાઈ અહીંયા એલિફેટિક એમાઇન એના કરતાં ઓછી બેઝિકતા એમોનિયા અને એના કરતાં ઓછી બેઝિકતા એરાઇલ એમાઇન બરોબર, તેની આપણે વાત કરી. અને હવે જે મુદ્દાની હું ચર્ચા કરું છું ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને MCQમાં વારંવાર આપણને પૂછી શકાય તેવો મુદ્દો છે અને એ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ બરોબર હાજર હોય તો બેઝની પ્રબળતા વધે ને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો બેઝની પ્રબળતા ઘટે. ઓકે, હવે એના કેટલાક આપણે ઉદાહરણો લઈએ એટલે આપણે સારી રીતે સમજીએ. ચાલો પહેલાં તો આપણે અમુક હું તમને ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોની થોડીક વાત કરું. ચાલો, ઇલેક્ટ્રોન દાતા આપણને ખબર છે, આપણે ઓળખીએ છીએ. મિથાઇલ ગ્રુપ હોય, મિથોક્સી બરોબર, ઇથાઇલ, ઇથોક્સી, તો આ બધા ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતા જોડાય તો બેઝિકતા વધે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય બરોબર. ઉદાહરણ તરીકે નાઇટ્રો, કાર્બોક્સિલિક એસિડ, હેલોજન, આ બધા કેવા છે? ઇલેક્ટ્રોનને આકર્ષે પોતાની તરફ બરોબર. ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ જ્યારે જોડાશે તો તે બેઝિકતામાં શું કરશે? ઘટાડો કરશે બરોબર. ખાસ કરીને સલ્ફોનિક એસિડ બરોબર, સલ્ફોનિક એસિડ. ઓકે, તો એ બેઝિકતા ઘટાડશે. તો બેઝિકતા ક્યારે ઘટે ને ક્યારે વધે? તો કે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ જોડાયેલું હોય તો બેઝિકતા શું થશે? વધશે. અને ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ જોડાયેલું હોય તો બેઝિકતા ઘટે છે. ઓકે, તો હવે એના આપણે અમુક એક્ઝામ્પલ દ્વારા તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ એટલે આપણને સારી રીતે સમજાય કે શું કહેવા માગે છે બરોબર. એના કેટલાક ઉદાહરણો પણ લઈશું આપણે અને એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો જોઈએ કઈ રીતે થશે. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લઉં. ઓકે, NH2 બ્રોમિન જોડાણ. તમે ખાલી જોજો અહીંયા એટલે તમને ખબર પડે.
એ તમારી સમક્ષ મેં 4 બંધારણો બતાવ્યા છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને પહેલા બંધારણની અંદર NH2 ગ્રુપ એક જ બેન્ઝીન વલય સાથે જોડાયેલું છે. ઓકે, ત્યારબાદ બીજા બંધારણમાં એનિલિનમાં 3 બ્રોમિન Br ગ્રુપ એટલે કે હેલોજન ગ્રુપ જોડાયેલા છે. ત્રીજા બંધારણમાં 2 ગ્રુપ જોડાયેલા છે અને ચોથા બંધારણમાં 1 ગ્રુપ જોડાયેલું છે. હવે પહેલાં તો કોઈ પણ હોય ક્રિયાશીલ સમૂહ જોડાયેલો, પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે ઇલેક્ટ્રોન આકર્ષક છે કે ઇલેક્ટ્રોન દાતા છે. તો કે ભાઈ હેલોજન છે એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક છે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો શું થાય? બેઝિકતા ઘટે. એ આપણે લખવામાં ભૂલ પડી. બેઝિકતા શું થાય? ઘટે. ઓકે, ઇલેક્ટ્રોન દાતા હોય તો બેઝિકતા વધે. હવે બેઝિકતા ઘટે, જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ બેઝિકતા ઘટે. સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ શેમાં? તો કે બીજા બંધારણમાં. તો એની બેઝિકતા સૌથી ઓછી. બરોબર. સૌથી વધારે બેઝિકતા તો કે જેમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા 0 હોય એવા. બરોબર, એટલે ટૂંકમાં એક્સ્ટ્રા વલય સિવાયના. ઓકે, તો એનિલિન. તો સૌથી પ્રબળ એનિલિન, એના કરતાં ઓછું પેરાબ્રોમો એનિલિન, એના કરતાં ઓર્થો પેરાબ્રોમો એનિલિન અને 2,4,6 ટ્રાય બ્રોમો એનિલિન છે એની બેઝિકતા સૌથી કેવી થશે? ઓછી. તો એની બેઝિકતાનો ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ આપણને આવડવો જોઈએ. ચાલો ચડતો ક્રમ લખીએ તો, ઉતરતો ક્રમ લખીએ. જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે તેમ બેઝિકતા વધે. ઓકે, બેઝિકતા ઘટે. ઇલેક્ટ્રોન દાતા હોય તો બેઝિકતા વધે. ઓકે, ઉતરતો ક્રમ સૌથી વધારે એનિલિન, એના કરતાં ઓછો બેઝિક તો કે 1 છે એટલે ચોથું બંધારણ, એના કરતાં ઓછું ત્રીજું બંધારણ, એના કરતાં ઓછું. સૌથી ઓછી બેઝિકતા કોની છે? તો કે 3 ગ્રુપ જોડાયેલા છે તેની, કારણ કે તેની ઇલેક્ટ્રોન આકર્ષક વધારે છે. એટલે આ ઇલેક્ટ્રોન છે, બરોબર, 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવું બહુ જ મુશ્કેલ થઈ જાય છે આપણા માટે. ઓકે, આવો કોઈ પણ ક્વેશ્ચન આપણી સમક્ષ આવે તો આપણે બિલકુલ મૂંઝાવાનું નહીં, આપણે આન્સર આપી શકીએ. ચલો હવે તમને એક હોમવર્કમાં હું આપું છું. હોમવર્કની અંદર ચલો હવે તમારી પાસે અહીંયા એનિલિન છે તો કે યસ, પહેલું, બીજું અને ત્રીજું આ 3 બંધારણ છે. ચાલો એમાં સૌથી વધારે બેઝિકતા કોની અને સૌથી ઓછી બેઝિકતા કોની? બરોબર, એ તમે ક્રમમાં તમારે મને 1, 2, 3 એ રીતે ઉતરતો ક્રમ ને ચડતો ક્રમ, વધારે માટે નંબર આપવાનો, ઓછા માટે નંબર, એ રીતે આપશો. હિન્ટ હું તમને આપી દઉં. ઇલેક્ટ્રોન દાતા હોય તો બેઝિકતા વધારે ને ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો બેઝિકતા ઘટાડે. ઇલેક્ટ્રોન દાતા તમારી સામે લખેલા છે એટલે ઇલેક્ટ્રોન આકર્ષક તમારી સામે લખેલા છે. ઓકે, તો આના ઉપરથી તમે મને આન્સર આપી શકો કોની બેઝિકતા વધારે છે, કોની બેઝિકતા ઓછી છે. તે મુદ્દો છે, બરોબર, આપણે એની વ્યવસ્થિત ચર્ચાઓ કરી શકીએ છીએ. ઓકે.